ભરૂચ શહેર શ્રવણ ચોકડી પાસે આવેલા ઐશ્વર્યા બંગલો શોપિંગ કોમ્પ્લેક્સમાં ગોલ્ડન ફેમિલી સ્પાની આડમાં ચાલતા અનૈતિક દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચલાવનાર સંચાલક તથા માલિકની વિરુદ્ધમાં ગુનો દાખલ કરી એ ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ શહેર ડિવિઝન પોલીસ મથકના પીઆઈ ગડરિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના સ્ટાફો દ્વારા ભરૂચ શહેર વિસ્તારમાં શ્રવણ ચોકડી પાસે આવેલા ઐશ્વર્યા બંગલોસ ખાતે ગોલ્ડન ફેમિલી સ્પાની આડમાં કૂટરખાનું ચાલતું હોય તે જગ્યાની તપાસ કરવા ડમી ગ્રાહક મોકલતા સ્પા અને મસાજ કરાવવાના બહાને રાખેલી યુવતી પાસે અનૈતિક દેહ વ્યાપાર કરાવી હાલમાં કૂટરખાનું ચાલતું હોવાની માહિતી મળી હતી। જે આધારે શ્રવણ ચોકડી પાસે આવેલા ઐશ્વર્યા બંગલોસ શોપિંગ કોમ્પ્લેક્સ ખાતે દુકાન નંબર 110માં સ્પાની આડમાં કૂટરખાનું ચલાવનાર સંચાલક તથા માલિક દેવેન્દ્ર ભીખાભાઈ વાણંદ અને વિપુલ ઉર્ફે ગબ્બરને વોન્ટેડ જાહેર કરીને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। જ્યારે પોલીસે સ્થળ પરથી વાસુદેવ વક્તારામ ધનાજી દવેને પકડી તેના વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્ટ્સ એક્ટ 1956ની કલમ 3, 4, 5, 7 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।